માડી તારું નામ શું? તારા પ્રભુ ને તારા ભગવાન લઈને આય તું કે મારી શિકોતરના રામ છે તારા બાળકો તારા દીવા કરો ઓશિત મન છપરા નદી ગંદ્રપિયા મેરડી શું આ કળિયુગ ની માડી એ માસી પોતાર માં છોકરાના લગ્નમાં ખેંચ ના આવે એના માટે મેં માનતા માની હતી. મારા છોકરાના બેના લગ્ન હતા તો ખેંચ નહોતી આવી. સુખ શાંતિથી લગ્ન પતી ગયા હતા. અને બીજું મારા ઘરવાળાના મગજ ખબર નહીં શું થઈ ગયું, રસ્તો ભૂલી જતા હતા ચાલતા ચાલતા અને નોકરી નહોતા જતા. કે તમારું કંઈક તમે ધાર્યું તમારું કાર્ય થયું થઈ ગયું માડી તો તમે ગરબો આલ્યો ને. હા માડી એમ કહું છું. હા, એટલે હરખ નો કહેવાય. હરખ નો કેવું રીતે કહેવાય કે આપણા ઘરે પ્રસંગ આવવાનો હોય ને હરખ નો પેલો ગરબો આલી જઈએ ને માને એવું કહીએ કે મારા લગ્નમાં પધારજો, એનું નામ હરખ કહેવાય. માણસો ને હરખ એટલે ખબર નહીં પડતી ને કે હરખ એટલે શું. આ તો કામ થયું એટલે હાલવા આયા છો. હા માડી આપણા ઘરની અંદર જે વિઘ્ન ના થાય ને વિઘ્ન ટળી જાય ને એના માટે આલી. હા માડી આપણે ગણપતિ લગ્નમાં બેહાડીએ ને લગ્ન પહેલા તો લગ્ન પહેલા ગણપતિને કેમ બેહાડો છો તું મને જવાબ દે. વિઘ્ન ના આવે એના માટે. એના માટે ને તો લગ્ન પહેલા કર્યું ને તમે આ તો લગ્ન પહેલા આપણે ગરબો ના હાલવા આવીએ કે માં હરખ નો ગરબો છે કોઈ વિઘ્ન ના આવવા દેતી. આ ગણપતિ યાદ રહે માણસ હોય ને પણ પોતાની માં યાદ રહેતી. ગણપતિ યાદ રહે કે ગણપતિને પેલા 5 દિવસ બેહાડીને હારું કરીએ પણ આપણે એમ કહું છું કે 5 દિવસ લગ્નના બાકી હોય ત્યારે આપણે કુળદેવીનો અખંડ દીવો ના કરાય. અને એવું ના કહેવાય કે માં અમારા માટે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે તુળ છો. માં તારા સિવાય ઉધાર નથી ને તું ગોતીને લાવી છો ને કાલ તારા દીકરાને જાન જવાની તું જોડે રહેજે એટલે પછી તલવારની ઠાર ભરીને ઊભી રહે. ઊભી રહી ને. હમણાં ગણપતિ બેહાડો અને વિઘ્ન આવે તો પાછી માના મંદિરે જઈને મઠે જઈને દાણા જોવો માણસ. માતાજી તું બેઠી હતી તું બેઠી હતી માં મારા દીકરાને આવું થયું કે ના કે ને પેલા ગણપતિ ને કોઈ કહેવા જતું. કારણ કે ગણપતિ બોલતા નથી, ગણપતિ દેખાતા નથી, ગણપતિના મંદિર નથી અને આ તો માનું મંદિર છે. પડ્યા છો. ગણપતિને કોઈ પૂછ્યો આપણે 5 દિવસ ગણપતિને સારું તમારો ભાવ છે ને તમે ગણપતિ હનુમાન તમારે બધાને તમે બેહાડો ને તમે પૂજા કરો. હું એવું કહું છું કે આપણે અખંડ દીવો કર્યો હોય ને ઘરે તો આપણે કેટલું બધું સારું કરે આપણી માં જોડે રહે ને એમ કહેવાનો મતલબ. એટલે કહીએ છીએ કે પેલા તો ઓળખોટ તો ઓળખાય ને આવું જ્ઞાન કોઈ આપતો નથી. એટલે લગ્ન હોય ને એટલે તમે જે મને હાલવા આવ્યા ને એ તમારું કંઈક કામ બગડે નહીં ને એના માટે તમે માનતા માની એટલે તમારું કામ બગડ્યું નહીં એટલે તમે જે બોલ્યા હતા એ અર્પણ મન કરવા આયા છો એમ કહીએ છીએ. મને કંકોત્રી આલી ના કંકોત્રી લઈને આવી હતી પણ હવે અહીંયા સુધી તમારા સુધી તે મને કંકોત્રી આલી એમ કહું છું. ના માળી ના કંકોત્રી નથી આલી. ક્યાંથી આલે કંકોત્રી? અહીંયા લઈને આવી હતી. ક્યાંથી કંકોત્રી આલે? ઓછી સપાઈ હતી, ઓછી લાયા હતા. ના ના હગાવાલા રહી જાય ને પાછા અને પાછા કદાચ બોલાવો કદાચ આ તો વાત કરું એના દીકરા દીકરીને લગ્નમાં મને મેળવીને બોલાવો તો દુનિયા વાતો ના કરે કે આ તો કોને બોલાયા કે વાત કરે ને સમાજ વાતો કરે. પણ આ સમાજ દુનિયા છે ને તારા હગાવાલા છે ને એ તારા દીકરાનું પરિવર્તન નહીં કરવા આવે. અત્યારે તારા દીકરાને ખેંચ આવે અને 5 લાખ ખર્ચો થાય અને માગીએ જો આપો તો તારી ગુલામ થઈ જઈશું મેલડી છું. એમ કહીએ માણસોને બહુ જગાડવાની કોશિશ કરું છું. જાગી જાવ આ કળિયુગમાં કોઈનું નથી. આ ઘરે મઢોમ બેઠી છે ને જોગ માયા ઉમાન પાર્વતી એ તમારી છે ને તમે એના છો. આ ઠપકો નથી આ સલાહ છે. ના મારી સાચી વાત છે એમ કહીએ. હા મારા ઘરમાં દુઃખ છે. મને ખેંચ જેવું આવે, છોકરાને ખેંચ જેવું આવે છે. છોકરાને ખેંચ આવે છે 12 મહિનામાં 4-5 વખત ખેંચ આવી જાય છે મારી. મને આમ પવન જેવું આવી જાય છે અને આને થોડું દીવાબત્તી ટાઈમ એવું થઈ જાય છોકરાને. હા હું મારી કુળદેવીની એમને ખબર નહીં પાછી. હવે ગયડાઓ જેમ જેમ કહેતા ગયા એમ મારી કરતા ગયા. પણ હવે જેમ જેમ ખબર પડી ને તમારું પ્રવચન સાંભળ્યું મારે એવી ખબર નથી પડતી ને મારા ગયડાઓ કહે એમ હાલ્યા કરીએ અમે. એવું? હા આપણે ગયડાઓ કહેતા હોય એમ કે હાડ્યા કરીએ. પછી હવે ધીમે ધીમે બધી ખબર પડવા માંડી માતાજીમાં. મને એમ કે માતાજી જાતે મને લાગે કે મારા માતાજી મારા આ છે ત્યારે હું ફોટો લાવું પૂજા કરું. મને આવે ને તો હું રોવાનું ચાલુ કરી દઉં છું. આ ફોટો આવે ને આંખમાં પાણી ચાલુ થઈ જાય અને આમ દાંત કકડાવે ને એવું થાય છે મારી.
એવું હા ઉંમર લાયક તો મારા હારા હતા બધા, મારા હારા તો જતા રહ્યા. દુઃખ બધાને છે પણ બધા હવનું હવની રીતે ફોડી લો એવું છે. સતી સિકોતર ક્યાંય નહીં ના માડી એવું? એ મારા કાકા સસરા કહેતા હતા કે આપણે સિગોતર ફરે છે પણ એવું કંઈ આગળ કંઈ વાત કરી ફરે છે એટલું ખબર છે. આ બધો કજિયો હોય ને ઘરમાં બધો સિકોતર માતાનું દુઃખ છે, ભયંકર દુઃખ છે. ના માડી હા આ બધું સિકોતર માતાની રચના છે. કોની રચના? સિગોતર માતાની. આ વખત સિકોતર માતા જ કદાચ પકડાતા ના હોય અને સિકોતર માતા જાહેર ના થતા હોય તો કુળદેવીને ગોતીને તમે કરશો શું? હજુ તો મૂળ સિકોતરનો પ્રશ્ન પડ્યો છે. હા માડી હા સિકોતરનો પ્રશ્ન પડ્યો છે અને ઘરની અસલ સિકોતર માતા જે ઘર છે ને જૂનું ઘર હા માર જે નવું બનાવ્યું હા એ જ ઘરની સિકોતર માતાને હજુ અંદર ફરસ હું મેળવી છું. હા માડી એ માતા કેમ કે તમારા કોઈના માતાજી આવતા ને તો ભાઈ કરું છું. હા માડી તો કદાચ તારો દીકરો બેઠ્યો છે ને તારા દીકરા પાસે કદાચ સિકોતર માતા આવતી હોય તમારા બધાની પાસે સિકોતર આ બોલતી નથી, ચીહ પાડીને જતી રહી છે. હા માડી અને કદાચ વધારે કરે ને તો લાકડા જેવા કરી નાખે છે હું મેલડી છું. હા માડી મોંમાંથી ફીણ પડી જશે હું મેલડી છું. આંખો ફરી જશે. લાકડા જેવો થઈ જાય છે મારો છોકરો. હા દાંત બંધ થઈ જશે. દાંત બંધાઈ જાય, ફીણ પડી જાય મોઢામાંથી. હા તો એનું નામ સિકોતર. સિકોતર માતાનું ભયંકર દુઃખ છે. સિકોતર માતા વગર તમને કોઈ ઉગાર છે નહીં માડી નહીં ઉગાર. કારણ કે પ્રથમ મોભી એ છે સિકોતર માતા, એ બધું લઈને ઊભી છે. મેલડી લઈને ઊભી છે, કુળદેવી લઈને ઊભી છે, બીજી સિકોતર માતા હોય એને લઈને ઊભી છે, જોગણી માતાને લઈને ઊભી છે. તો સિકોતરની પાસે પાવર કેટલો હશે? હા માડી બળ કેટલું હશે? શક્તિ કેટલી હશે ડોશીની પાસે? હા માં તારા ભરે ગમે તેટલા દીકરા હોય દીકરી હોય અત્યારે ભગવાનના ઘેર છે પણ આ વસ્તી આ પરિવાર અને આ વાડો તને બોલાવે છે. તું પાછી જાગ ને. તારો લેખ પડ્યો હોય તું કદાચ પૂજાતી ના હોય, તું ફરતી હોય, તને નિવેદ ના મળતું હોય, શ્રીફળ ના મળતી હોય, તને કોઈ યાદ ના કરતું હોય, તું તારા મોઢે તાળા મારીને બેઠી છો ને એનું કારણ છે કે આ લોકોએ તને ઓળખી નહીં, આ લોકો ફરફર કર્યા. આ નહીં પેલા 6 ભાઈઓ ફર્યા છે અને 6 ભાઈની અસલ તું માતા થાય પણ આજે તારો એકય દીકરો આ ધરતી ઉપર નથી. તને માનવા વાળો, તને પૂજવા વાળો, તારા દીવા કરવા વાળો, પણ તું તો તારા દીકરા માટે રહેતી ને ધરતીઓ પર. તો દીકરાના દીકરા છે આ લોકો ખોડે ખંચેરીને લે આ તારા તું એની સો ગાંડી મને ઓળખો તો ઓળખાય. કળિયુગ છે, કોઈ તને યાદ નહીં કરે, કોઈ તને બોલાવશે નહીં. આ સમય ઘડીના પલ કદાચ કાલ જતો રહેશે ને કાલ તને કોઈ યાદ નહીં કરે. પણ કદાચ તું એવું કે હું સિકોતર છું મારો દીવો કરજો, તારા મુખેથી હું તો બોલાવવા માંગવાનો પ્રયત્ન કરું છું કે તું બોલે ને તો આ લોકોને રાજી થાય, આ લોકોનું મન ઠરે. આ લોકોને એવું લાગે કે અમારા પડખે અમારી માં આજે બેઠી છે. હું તો એક વખત આવીશ, 2 વખત આવીશ, તું તો આજીવન છો ને, તું તો કાયમ વાળી છો ને. હું તો કદાચ ભાવ છે ને તો એકાદ 2 વખત આવીને હું ટાપુ કરી જઈશ. પણ કદાચ અડધી રાતે કદાચ દુઃખ પડે, અડધી રાતે કદાચ ટવકો પડે, તું સિકોતર પાછી આવી નથી રહી. તું ગુસ્સામાં છો, તને ક્રોધ છે, તારા વેદના, તને દુઃખ પડ્યું છે એટલા જ તું બધાને દુઃખી કરે છે. પણ તું રાજી થા ને બાપા, રાજી થા, રાજી થા, રાજી થા, રાજી થા. કળિયુગ છે, જેમ જેમ સમય જશે એમ એમ કળિયુગ વધતો જશે. માના દીવા લોકો ભૂલતા જશે, અધર્મના પાપે બધા લોકો વળવાના છે. પણ તું કદાચ જાગતા હોય તો તારા દીકરાઓને તો આશીર્વાદ આલ. બોલો માડી તારું નામ શું? તારા પ્રભુ ને તારા ભગવાન લઈને આય તું કે મારી સિકોતરના રામ છે, તારા બાળકો તારા દીવા કરો. હું શીતવન છપરા નદી ગંધરોપિયા મેરડી છું આ કળિયુગ ની માડી એ માસી પોતાર માં. આજે ઘરે ઘરે મોટા મોટા દુઃખ હોય, કદાચ મોટા મોટા પહાડ જેવા દુઃખ હોય ને તો એમ કહું છું કે તમારી કુળદેવી કદાચ ના મળે ને તો નહીં કઈ વાંધો નહીં. એને તો હજારો લાખો ને કરોડો દીવા કરવા વાળા બીજા પરિવારો પડ્યા છે, બીજા કુટુંબ વાળા પડ્યા છે, બીજી સમાજ વાળા પડ્યા છે. પણ તમારી સિકોતર તમારા ઘરે હશે ને એને પૂજવા વાળું તમારા વગર કોઈ નથી. કુળદેવી અત્યારે ના ગોતો તો કઈ નહીં, કુળદેવીનું ના પૂછો તો કઈ નહીં, કુળદેવીનો દીવો ના થાય તો કઈ નહીં. એમ કહું છું કે સિકોતર માં છે ને એ રાજા છે તમારા પેઢીનો. તમારી સિકોતર તમારી પેઢીનો રાજા થાય, ઘરે ઘરે રાજા હોય ને તો સિકોતર 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 ને સિકોતર. હા માડી
આ માતાજીઓ કોઈને ઓળખવાથી નહીં, પડખવાથી નથી. આ માતાજી અંદર મૂંઝાય છે. સિકોતર મારા 6 દીકરા હતા, ભગવાનના ઘેર ગતા રહ્યા. મારા દીકરા માટે હું ધરતી પર હતી, પણ એમ કહું છું કે હવે ઠારે પડી જા, રાજી થા. અને જેવા તારા 6 દીકરા ભગવાનના ઘેર ગયા ને, એવા કદાચ તારા દીકરા છે તો આજે ખોળે ખંચેરીને લે. તારા વગર કોઈ નથી આ કળિયુગની અંદર. આ તારા બાળકોનું મારા શબ્દોનો ગ્રહણ કરજે, મારા શબ્દોનો ઓળખજે, કારણ કે ઓળખો તો ઓળખાય. હા માડી. તમારા ઘરમાં, તમારી પેઢીમાં, તમારા પરિવારમાં દુઃખ હોય તો પેલું જૂનું ઘર છે ને એની અંદર રહેલી શિકોતર માતાનું દુઃખ છે. હા માડી. 6 ભાઈઓની માતા થાય. કેટલી? 6 ભાઈઓની. 6 ભાઈઓની માતા થાય. આ ક્રોધમાં છે, દુઃખમાં છે, વેદના છે. આજે હો વર્ષ થઈ ગયા, એનો કોઈ યાદ કરતો નહીં માડી. 100 વર્ષ થાય, માતા ન્યાય ના મળતો હોય, અને કદાચ 100 વર્ષ પછી 101 વર્ષે કદાચ ન્યાય કરાવું તો અમૃતની મેલડી છે. એટલે રાજી થાન, રાજી થઈ નાય. હું તો ઘડી છું, તું તો આજીવન છો. ચાંદન સુરત રે તારી પેઢી ત્યાં સુધી છો તું. જો તો ખરી તારી રચના કેવી છે. દીકરા દીધા પણ હરખા બોલતા ના કર્યા. તે દીકરીઓ દીધી પણ દવાખાના વાળા આલી, તે હારી ના આલી. હા માડી. તે હજુ કઈક એવા ઘર બાકી રાખ્યા જે સંતાન નથી, પણ તું શિકોતર વગર તારો કોઈ ઉદ્ધાર નથી. તું જાહેર થા, તું જાહેર થઈ. પણ એમ કહું છું કે શિકોતર તો દરેકના ઘરે છે, તો એને મનાવી પડે, રાજી કરવી પડે, માને કેવું પડે કે હજારો લાખો ને કરોડો તારા દીકરા તારા ગુના કરી જ્ઞાનમાં, પણ તું અમને ખોળે ખંચેરી લે, કારણ કે તારા વગર અમારું કોઈ નથી આ કળિયુગમાં. ગમે તેવું દુઃખ પડે, ગમે તેવી વેદના પડે, ગમે તેવું પહાડ જેવા મોટા મોટા વિઘ્ન આવે, પણ તમને એમ કહું છું કે શિકોતર વગર તમારો ઉદ્ધાર થશે નહીં માડી. અને એમ કહું છું કે ભક્તિ થાય તો શિકોતરની કરી લેજો, કારણ કે એના વગર તમારો ઉદ્ધાર નથી. એ તમારી પેઢીનો રાજા છે. હા માડી. મેં તમને એવું નહીં કીધું કે તમારી કુળદેવીનું દુઃખ છે. મેં તમને એવું નહીં કીધું કે હડકભાઈ માતા તમે પૂજો છો એનું દુઃખ છે. મેં તમને એવું નથી કીધું કે હનુમાનજીનું દુઃખ છે. મેં તમને એવું નથી કીધું કે જોગણી માં તમને દુઃખ આલે છે. હું તમને એટલું કહેવા માંગુ છું કે જે નહીં પૂજાતી, જેનો દીવો નહીં મળતો ને, એ તમારે પેઢી અંધારા પગ રાખશ. હા માડી. હું એમ કહું છું કે આજથી 25 વર્ષ પહેલા શિકોતરનું નામ ગવાઈ દો, પણ કોઈ શિકોતરને બેહાડીને એનું મંદિર ના લ્યો. હા માડી, સાચી વાત. હવે કદાચ 4 ભાઈ જીવતા હોય ને 4 ભાઈ એવું કહેતા હોય કે શિકોતર માતાનો લેખ પડ્યો છે, ને એવું કહું છું કે 4 ભાઈઓને જો ગુમાશે, શિકોતર માતાનો લેખ નથી પડ્યો. એ શિકોતર માં આજે ઊભી છે, ઊભી છે, ઊભી છે ને ઊભી છે. હા માડી. માના લેખ ગોતવાની જરૂર નથી, આપણે માને ગોતવાની જરૂર છે, માને દીવો વાલવાની જરૂર છે. જો તમારાથી થાય તો શિકોતરનો દીવો વાલજો, કોઈ ફોટા લાવતા નહીં, પણ શિકોતર માં દીવો વાલજો, એને એક શ્રીફળ ધરાવજો, ચોખાનું નિવેદ આલજો, અને બરોબર 2 વર્ષ સુધી ભક્તિ કરજો. તમને પોતાને એવું લાગે ને કે અમારી શિકોતર માનું દુઃખ હતું ને અમે માને રાજી કરી છે, અને કશું માંગવાની જરૂર નથી. તારા ઘરે 2 દીકરા જન્મ થાય તો હું માંજે કે નદીને ગંધરપિયા મેલડી ગઉં છું આજે. બરોબર 2 વર્ષ થાય ને તમારા ઘરે 2 દીકરા હોય, રમતા હોય, તો તારા માનવાનું કે તારા ઘરે સાચું રતન બેહાડી તું મેં મેલડીએ તને હાજી માતા ગોતીને તને આલી તે. હા માડી. અને શિકોતર માતા વગર તમારું કોઈનો ઉદ્ધાર નહીં માડી. નથી. હું તમને એમ કહું છું કે કુળદેવી નથી, તારી પેઢીમાં હડકભાઈ માતા નથી, જોગણી નથી, હનુમાનજી નતા, ખોડિયાલ નથી, ચાઉંડ નથી, ત્યારની પેલી શિકોતર માતા છે, હું મેલડી છો. હા માડી. એટલે કદાચ તારા વડીલો કદાચ જોગણી માતા લાયા હોય ને, તો શિકોતર માતા પેલા હતી પછી જોગણી લાયા છે, એટલે પછી શિકોતર માતા બેહીને જોગણી દીવો મળ્યો. હવે જોગણી આજે હારું ના કરે એનું કારણ છે કે શિકોતર એવું કહી છે કે મારા પછી તું આવી છે, એટલે રાજા તો પેલી મોટી તો હું કહેવાઉં. હા માડી. જોગણી માતા ન્યાય નહીં કરી એક, ન્યાય નહીં અપાઈ એક. તમારી કુળદેવી છે ને, એ શિકોતરને ન્યાય નહીં અપાઈ એકવાની, કારણ કે પહેલા તમારી શિકોતર હતી ને પછી આ બધી માતાઓ ભેગી કરી. આ તો 25 વર્ષથી જ માતાઓ બધી ભેગી કરી છે, એની પહેલા નથી. આ તો હમણાં 25 વર્ષથી લોકોએ કીધું ને કે જોગણી છે તો બેહાડો, સધી છે તો બેહાડો, ચાઉંડ છે તો બેહાડો, હનુમાનજી છે તો કે બેહાડો. હું એમ કહું છું કે આજથી 25 કે 30 વર્ષ પહેલા કદાચ શિકોતરને બેહાડ્યો હોત ને તો મારી પાસે બેહવાના દિવસ ના આવતા. કઈ નહીં, તમે ભક્તિ વાળા છો, ભાવ વાળા છો, અને તમને કદાચ મારી વાત સાચી લાગે, તમને મારા કીધેલા શબ્દોનું ગ્રહણ થાય તો શિકોતરને બેહાડીને પૂજજો. હા માડી. હું બીજું તો તમને શું કહું? હા માં.